અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ રૂટ નિરીક્ષણ બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ સંબોધી હતી અને રથયાત્રાના બંદોબસ્ત વિશે જાણકારી આપી હતી। રથયાત્રા ફરતે વિશાળ બંદોબસ્ત ઊભો કરવામાં આવ્યો છે। 23,884 પોલીસ જવાનો રથયાત્રાની વ્યવસ્થામાં તૈનાત છે, તો 3,500 કેમેરા અને 2,872 બોડી કેમેરા રથયાત્રા પર ચાંપતી નજર રાખશે। એઆઈ ટેકનોલોજી વડે દેશમાં પ્રથમવાર રથયાત્રામાં સ્માર્ટ મોનિટરિંગ કરવામાં આવશે। વિમાન દુર્ઘટના પછી પોલીસની માનવ સેવાનું પ્રેરણારૂપ ઉદાહરણ જોવા મળ્યું। 18 થી 20 કલાક સુધી અધિકારીઓ અને મહિલા સ્ટાફે સેવા આપી હતી। ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા ઐતિહાસિક, યાદગાર અને સૌ ભાવિ ભક્તો વધુમાં વધુ સરળતાથી ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બલદેવજીના દર્શન કરી શકે તે માટે સંપૂર્ણ વ્યવસ્થાઓ ગુજરાત પોલીસ, અમદાવાદ શહેર પોલીસ દ્વારા ખાસ કરીને આ વ્યવસ્થાને દર વર્ષે વધુમાં વધુ ટેકનોલોજી જોડે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આપણે સૌ જાણીએ છીએ કે આ રથયાત્રા એ રાજ્યની સૌથી મોટી આસ્થા તથા સૌથી મોટી વ્યવસ્થાની યાત્રા તરીકે ઓળખાય છે। મહાપ્રભુ જગન્નાથજીની અમદાવાદની રથયાત્રા એ માત્ર અમદાવાદના શહેરીજનો જ દર્શનાર્થે પધારતા હોય છે એવું નથી હોતું। રાજ્ય અને દેશભરમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો આ રથયાત્રાના દર્શનાર્થે અમદાવાદ ખાતે અષાઢી બીજના દિવસે આવતા હોય છે। આ રથયાત્રા એ 16 કિલોમીટરની એની રૂટ હોય છે। આઈજી કક્ષાથી લઈને વિવિધ કક્ષાના અધિકારીઓથી લઈને કોન્સ્ટેબલ સુધી 23,884 જવાનો રથયાત્રાની વ્યવસ્થામાં છેલ્લા અનેક દિવસોથી રાત દિવસ એક કરીને અમદાવાદના સૌ ભક્તજનો માટે આ વ્યવસ્થાઓ કરી રહ્યા છે।